ચાલો હવે એ જ વસ્તુ તરફ જેને તમે ખોટી ઠેરવતા હતા. ચાલો તે છાંયડા તરફ જે 3 શાખાઓ વાળો છે. ન તો ઠંડક પહોંચાડનારો અને ન તો આગની ઝાડથી બચાવનારો. તે આગ મહેલ જેવડી મોટી મોટી ચિંગારીઓ ફેંકશે. જે ઉછળતી વખતે એવી લાગશે જાણે તે પીળા ઊંટો છે. વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે. આ એ દિવસ છે જ્યારે તેઓ ન તો કંઈ બોલશે અને ન તો તેમને કોઈ તક આપવામાં આવશે કે કોઈ બહાનું આગળ ધરે. વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે. આ ફેંસલાનો દિવસ છે. અમે તમને અને તમારા પૂર્વજોને એકઠા કરી દીધા છે. હવે જો કોઈ ચાલ તમે ચાલી શકતા હોવ તો મારી સામે ચાલી જુઓ. વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે. અલ્લાહથી ડરનારા લોકો આજે છાયણામાં અને ઝરણાઓમાં છે. અને જે ફળ તેઓ ચાહે તેમના માટે હાજર છે. ખાઓ અને પીઓ મજેથી પોતાના એ કાર્યોના બદલામાં જે તમે કરતા રહ્યા છો. અમે નેક લોકોને આવો જ બદલો આપીએ છીએ. વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે. ખાઈ લો અને મોજ માણી લો થોડા દિવસ. હકીકતમાં તમે લોકો ગુનેગાર છો. વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે. وَإِذَا قِيلَ لَهُمُ ارْكَعُوا لَا
يركعون જ્યારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહની આગળ ઝૂકો તો ઝૂકતા નથી. ويل يومئذ للمكذبين વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારા લોકો માટે. فبأي حديث بعده يؤمنون હવે આ કુરાન પછી બીજી કઈ વાણી એવી હોઈ શકે જેની ઉપર આ લોકો ઈમાન લાવે?